આજે આવી ગયા આપણે વંશિકા રેસીપીમાં. તો આપણે આજે આ રીતે ચકરી બનાવીશું. તો કેટલી સરસ સોફ્ટ ને કડક મસ્ત ચકરી બનીને તૈયાર થઈ જાય છે ચોખાના લોટની. તો આપણે ચાલુ કરીએ વિડીયો. તો આપણે ચોખાનો લોટ લઈ લીધો છે એક થાળી ને માથે એક વાટકો છે. તો આપણે એમાં નાખીશું ચટણી, 2 ચમચી જેટલી ચટણી નાખીશું. વધારે તીખી તમારે ચકરી જોતી હોય તો વધારે ચટણી નાખજો. એમાં નાખીશું આપણે હળદર 1 ચમચી, સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. આ બધું આપણે એમાં મિક્સ કરી લેવું લોટમાં. તો આપણે તેલમાં મિક્સ કરી લેવું લોટને. તો આપણે આ ચકરી બનાવવામાં ખીચી બનાવવાની જરૂર નથી, આપણે ગરમ પાણી નાખીશું એમાં. તો આપણે આ રીતે બધો લોટ મિક્સ કરી લેવાનો છે, તેલ નાખીને મોણ દેવાનો છે. તો આ રીતે આપણો લોટ થવા માંડે એટલું તેલ નાખવાનું છે આપણે. તો હવે નાખીશું આપણે ગરમ પાણી જોતા પૂરતું. પહેલાં આપણે 1 ગ્લાસ નાખીએ છીએ. લોટ બાંધી લેવું. તો આપણે થોડું થોડું પાણી નાખતા જાઉં, લોટ બાંધતા જાઉં, એટલે આપણો લોટ આછો કે થાય નહીં આપણને ખબર પડે કે કેવી રીતનો બાંધવો છે. જાડો લોટ છે એટલે થોડુંક હજી પાણી નાખીને બાંધીશું. તો આ રીતે આપણો લોટ બાંધવાનો છે, સોફ્ટ અને ફાટે નહીં એવું. થોડુંક માથે તેલનો મોણ દઈ દઈએ, 5 મિનિટ ઢાંકવા રાખી દઈએ આપણે. તો આપણે આ ચકરી લઈ લીધી છે અને આ હંચાની મદદથી આપણે ચકરી કરીશું. તો આપણે એમાં તેલ લગાડી લઈ, અંદરથી થોડું તેલ લગાડી લઈ. તો આપણે આ રીતે એમાં લોટ નાખી દેવું હંચામાં, જેટલો હમાય એટલો નાખવાનો છે. તો આપણે તેલ તપવા રાખી દીધું છે. તો હવે આપણે ચકરીનો શેપ કરીશું આ રીતે. તો આપણે આ રીતે ચકરી બનાવી લેવાની છે. આ રીતે ગોળ શેપ દેતું જવાનું છે અને આ રીતે એક સાઈડથી પ્રેસ કરી દેવાનું. તો આ રીતે આપણે બધી ચકરી બનાવીશું. આ રીતે બધી આપણે ચકરી કરી લેવાની છે. નાના મોટી જેવી તમારે બનાવવી હોય એ સાઈઝની તમે બનાવી શકો છો. તો આપણું તેલ થઈ ગયું છે. તો હવે આપણે એક એક કરીને ચકરી નાખીશું. બહુ ફૂલ ગેસ રાખવાના નથી, ધીમી આંચ ઉપર જ આપણે પકાવવાની છે. નકર બહુ ફૂલ આંચ ઉપર રાખશો તો અંદરથી કાચી રહે, અંદરથી કાચી રહે ને બારોબાર બહુ ચડી જાય. બહુ જાજી નાખવાની નથી. તો ઘડીક થઈને આપણે ફેરવા થવાની છે નહીં, થોડીક વાર પાકી જાય પછી આપણે આમ પલટાવી દેવાની છે. તો 10 મિનિટ પાકવા દેવાની છે આપણે. બદામી કલર આવી જાય ત્યાં લગીને આપણે શેકવાની છે. બહુ ગેસ ફૂલ રાખવાનો નથી, નકર ઉપરથી બળી જાય અને અંદરથી કાચી રહે, એટલે તમારે ક્રિસ્પી ચકરી નહીં બનશે. તમને આ વિડીયો કેવો લાગ્યો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, વિડીયો ज़्यादा से ज़्यादा शेयर कीजिए. તો આપણી ચકરી શેકાઈ ગઈ છે, પાકી ગઈ છે. તો હવે આપણે કાઢી લેવું. આ રીતે આ કલર આવવો જોઈએ ને, તમારે ક્રિસ્પી અને ક્રંચી ચકરી બનશે. તો આપણે આ ચકરી બધી હવે આ રીતે બનાવી લેવું. તો તમને વિડીયો કેવો લાગ્યો લાઈક કીજે, શેર કીજે, સબસ્ક્રાઈબ કીજે, કમેન્ટ કરીને મને કહો
કે વિડીયો કેવો લાગ્યો.